ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 11 એમાં કાવ્ય નંબર 9 હરિના દર્શન એના વિશે માહિતી મેળવીશું. તો હરિના દર્શન આ કાવ્યનો જે સાહિત્ય પ્રકાર છે એ ભક્તિ ગીત છે અને એના કવિ જે છે એ નાનાલાલ છે. નાનાલાલનો જન્મ 16/3/1877 થયો હતો. અવસાન એમનું 9/1/1946 થયું હતું. નાનાલાલ દલપતરામ કવિ પ્રેમ ભક્તિનો જન્મ અમદાવાદમાં થયો હતો. આના નીચે અંડરલાઇન કરજો. નાનાલાલનું જે ઉપનામ જે છે એ પ્રેમ ભક્તિ છે, બરાબર. એમને પ્રેમ ભક્તિ નામથી પણ ઓળખવામાં આવે છે અને એમનો જન્મ જે છે એ અમદાવાદમાં થયો હતો. જ્યારે પણ તમે લોંગ ક્વેશ્ચન આન્સરનું ઇન્ટ્રોડક્શન લખો ત્યારે નાનાલાલ વિશે માહિતી આપતા હોય ત્યારે નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો, એમનું ઉપનામ શું છે એ લખવું જરૂરી છે. એમએની ઉપાધિ મેળવીને, એમએ એટલે કે માસ્ટર ડિગ્રી, બરાબર. તો એમએની ઉપાધિ મેળવીને તેમણે પ્રારંભે અધ્યાપન કાર્ય કર્યું. ત્યારબાદ રાજકોટ રાજ્યના સર ન્યાયાધીશ અને નાયબ દિવાન ઉપરાંત કાઠિયાવાડ એજન્સીના શિક્ષણ અધિકારી તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. એટલે કે એમએ બાદ, એટલે કે એમએ ની ડિગ્રી લીધા બાદ એ રાજકોટ એ વખતમાં રાજ્ય કહેવાતું હતું, બરાબર. તો રાજકોટ એ રાજ્ય તરીકે હતું. તો એ વખતમાં સર ન્યાયાધીશ અને નાયબ દિવાન ઉપરાંત કાઠિયાવાડ એજન્સીના શિક્ષણ અધિકારી તરીકે પણ તેમને સેવાઓ આપેલી છે. એટલે શિક્ષણ અધિકારી તરીકેની પણ એમને નોકરી કરેલી છે. તેઓ ઉત્તમ ઉર્મી કવિ અને ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે સુખ્યાત છે. આના નીચે તમે અંડરલાઇન કરી નાખજો. ઉર્મી કવિ કોણ? તો નાનાલાલ. અને ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક કોણ? તો એ પણ નાનાલાલ, બરાબર. આ ઉપરાંત નાટક, વાર્તા, ચરિત્ર, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન વગેરે સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં તેમનું મહત્ત્વનું પ્રદાન છે, બરાબર. સાહિત્ય ક્ષેત્રે એમને શેમાં પ્રદાન કરેલું છે? તો નાટકો પણ આપેલા છે, વાર્તાઓ પણ લખેલી છે, ચરિત્ર વિવેચનો પણ આપેલા છે, અનુવાદો અને સંપાદન પણ એમને સાહિત્ય ક્ષેત્રે કરેલા છે, બરાબર. આ મહત્ત્વનું પ્રદાન એમને સાહિત્ય ક્ષેત્રે આપેલું છે. એમની કવિતામાં કેટલાક કાવ્યો ભાગ 1, 2, 3, બરાબર. કેટલાક કાવ્યો ભાગ 1, 2 અને 3 એટલે 3 ભાગની અંદર આ કેટલાક કાવ્યો એમને કવિતા લખેલી છે. કેટલાક કાવ્યો એના 3 ભાગ એમને લખેલા છે. નાના નાના રાસ ભાગ 1, 2, 3, બરાબર. નાના નાના રાસ આના પણ 3 ભાગ છે. ગીત મંજરી એના 2 ભાગ છે, ભાગ 1 અને 2. ચિત્ર દર્શનો, પ્રેમ ભક્તિ, ભજનાવલી, બાળકાવ્યો, મહેરામણના મોતી, સોહાગણ તેમજ પાનેતરનો સમાવેશ થાય છે. વસંત ઉત્સવ, દ્વારિકા પ્રલય આના જેવા કથા કાવ્યો ઉપરાંત કુરુક્ષેત્ર અને હરિસંહિતા ભાગ 1, 2, 3 મહાકાવ્યના પ્રયોગસમા લાંબા કાવ્યો છે, બરાબર. આ બધું એમનું કાવ્યનું સર્જન છે. જેટલા પણ એમને કાવ્યો આપેલા છે, જ્યારે હરિસંહિતા એના 3 ભાગ છે, આ મહાકાવ્ય તરીકે ઓળખાય છે. એટલે આવા લાંબા કાવ્યનું પણ એમને સર્જન કરેલું છે. એટલે મોટાભાગે આપણે કવિતા એક જ ભાગમાં જોઈએ છીએ, પણ નાનાલાલ એ શ્રેષ્ઠ ઉર્મી કવિ તરીકે ઓળખાય છે. ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક પણ છે. માટે એમને કવિતાઓનું જે સર્જન કરેલું છે 3 ભાગોમાં કરેલું છે. માટે એને મહાકાવ્ય કહેવામાં આવે છે. આવા લાંબા કાવ્યનું સર્જન નાનાલાલે કરેલું છે. પ્રકૃતિ, પ્રેમ, દેશભક્તિ, પ્રભુભક્તિ તથા વ્યક્તિ વિશેષોને કેન્દ્રમાં રાખી એમણે અનેક કાવ્યો લખ્યા છે, બરાબર. ઇન્દુકુમાર ભાગ 1, 2, 3, જયા જયંત, વિશ્વગીતા, રાજર્ષિ ભરત, શાહનશાહ અકબર શાહ જેવા પદ્ય નાટકોમાં ડોલન શૈલીનો પ્રયોગ ધ્યાનપાત્ર છે. ચરિત્ર લેખકમાં કવિશ્વર દલપતરામ ભાગ 1, 2, 3 એ પિતા વિશેની ઉત્તમ રચના છે. એમની કવિતામાં વિશુદ્ધ જીવનદ્રષ્ટિ, કલ્પનોનો વૈભવ તેમજ વાણીનું માધુર્ય પ્રગટ થાય છે. આપણે જોઈએ કે આ એક ભક્તિ ગીત છે, હરિના દર્શન. તો કવિએ ઈશ્વરની સર્વવ્યાપકતા
પ્રગટ કરવાની સાથે મનુષ્યની મર્યાદાઓ પણ સ્પષ્ટ કરી છે. એટલે આ ભક્તિ ગીતની અંદર ઈશ્વરની સર્વવ્યાપકતા તો પ્રગટ થઈ છે, પરંતુ સાથે સાથે મનુષ્યની મર્યાદાઓ પણ અહીંયા પ્રગટ કરવામાં આવી છે. ઈશ્વર તો બ્રહ્માંડના અણુએ અણુમાં વ્યાપેલો છે, પરંતુ માણસ પોતાની આળસના કારણે હરિને જોઈ શકતો નથી. એટલે સર્વત્ર એટલે કે બધે જ તમામ જગ્યાએ વ્યાપેલા બિરાજેલા શ્રી હરિનો સાક્ષાત્કાર કરવો હોય તો ઈશ્વર કૃપા હોવી જોઈએ. કવિ આ કાવ્યમાં પ્રભુ કૃપાની યાચના કરે છે અને સાથે સાથે પોતાની આંખોને આળસ ત્યજવા જણાવે છે, જેથી ઈશ્વરના એટલે કે હરિના દર્શન થઈ શકે. બરાબર. એટલે અહીંયા પ્રભુ જે છે, ઈશ્વર જે છે, પરમાત્મા જે છે એ અણુએ અણુમાં વિશ્વની અંદર બ્રહ્માંડની અંદર સર્વત્ર એટલે કે તમામ જગ્યાએ એ બિરાજેલો છે, છવાયેલો છે, શોભી રહેલો છે, પરંતુ માણસની જે મર્યાદા છે એટલે કે માણસ પોતાની આળસના કારણે આ પ્રભુને જોઈ શકતો નથી. યાચના એટલે પ્રભુ પાસે એ ઈચ્છા રાખે છે, પ્રભુને આજીજી કરે છે કે અંતમાં કવિ એવું ઈચ્છે છે કે પ્રભુ એના ઉપર દિવ્ય દ્રષ્ટિ રાખે અને એ જે એના ઉપર જે અસમજણનું જે પડ બિરાજેલું છે એ દૂર થાય અને પ્રભુના દર્શન કરી શકે. બરાબર. જોઈએ આપણે આગળ કવિતા. મારા નૈણાની આળસ રે ન નિરખ્યા હરીને જરી, એક મટકું ન માંડ્યું રે ન ઠર્યા ઝાંખી કરી. શોક મોહના અગ્નિ રે તપે તેમાં તપ્ત થયા, નથી દેવના દર્શન રે કીધા તેમાં રક્ત રહ્યા. અહીંયા કવિ શું કહે છે? કવિ કહે છે કે નૈણાની કે મારા નૈણાની આળસ રે, એટલે કે કવિ કહે છે કે મારા નૈણાની એટલે કે આંખની આળસને કારણે હરિને એટલે કે પરમાત્માને તે જોઈ શક્યા નથી. આંખનો એક મટકું ન માંડ્યું રે ન ઠર્યા ઝાંખી કરી, એટલે કે આંખનો પલકારો ના માંડ્યો ને પ્રભુની ઝાંખી પણ ના કરી. શોક મોહના અગ્નિ રે તપે તેમાં તપ્ત થયા, નથી દેવના દર્શન રે કીધા તેમાં રક્ત રહ્યા. અહીંયા કવિ શું કહે છે કે નૈણાની આળસને કારણે એટલે આંખની આળસને કારણે હરિને જોઈ શક્યા નહીં, આંખનો પલકારો ના માંડ્યો ને પ્રભુની ઝાંખી પણ ના કરી. કેમ કે કવિના હૃદયમાં શોક મોહના અગ્નિ તપી રહ્યા હતા, તેમાં કવિ આ તપેલા હતા. બરાબર. શોક મોહના અગ્નિમાં કવિ તપેલા હતા અને એના કારણે એ પ્રભુની ઝાંખી ન કરી શક્યા. આ રાગના આસક્તિને કારણે પ્રભુના દર્શન ના થયા. બરાબર. એટલે શોક મોહના જે અગ્નિ તપી રહ્યા હતા, આ રાગ અને આસક્તિના કારણે તે પ્રભુના દર્શન ન કરી શક્યા, એમને પ્રભુના દર્શન પ્રાપ્ત થયા નહીં. પ્રભુ સગળે વિરાજે રે સૃજનમાં સભર ભર્યા, નથી અણુ પણ ખાલી રે ચરાચરમાં ઉતર્યા. હવે શું કહ્યું છે? સગળે એટલે બધે જ, પ્રભુ સમગ્ર જગ્યાએ, સગળે એટલે બધી જ જગ્યાએ વિરાજે છે, બધી જ જગ્યાએ પ્રકાશે છે. બરાબર. સૃજનમાં સભર ભર્યા એટલે કે જે કંઈ પણ સૃજન એટલે સર્જેલું, જે કંઈ પણ પ્રભુએ સર્જન કર્યું છે એ બ્રહ્માંડની અંદર, એને જે આ બ્રહ્માંડની અંદર જે કંઈ પણ સર્જન કર્યું છે એ સૃષ્ટિની અંદર પ્રભુ પોતે પણ બિરાજેલા છે. નથી અણુ પણ ખાલી રે ચરાચરમાં ઉતર્યા, એટલે નથી પણ અણુ એટલે અતિ સૂક્ષ્મ, અણુ પણ એટલે કોઈ પણ જગ્યા એવી ખાલી નથી આ સૃષ્ટિની અંદર કે જ્યાં પ્રભુ ન વસેલા હોય, જ્યાં પ્રભુ વિરાજેલા ન હોય. ચરાચરમાં ઉતર્યા. બરાબર. એટલે કે બધી જ જગ્યાએ પ્રભુ આખી સૃષ્ટિમાં વસેલા છે, કોઈ પણ જગ્યા ખાલી નથી કે જ્યાં આ આખી સૃષ્ટિમાં પ્રભુ વસેલા ન હોય. પછી શું કહે છે કે નાથ ગગના જેવા રે સદા મને છાઈ રહે. પ્રભુ કેવા છે? ગગન એટલે કે આકાશ. પ્રભુ ગગન જેવા છે, સદા મુજને છવાઈ રહેલા છે. જેમ આપણે મનુષ્ય છીએ, જેમ આકાશ આપણી ઉપર જેમ છવાયેલું છે, સદાય આપણે જ્યારે ઉપર દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આપણે સમગ્ર જગ્યાએ શું જોઈએ છીએ? ગગનને નિરખીએ છીએ, આકાશને જોઈ રહીએ છીએ. બરાબર. તો આકાશ જે રીતે આપણી ઉપર છવાઈ રહેલું છે એ જ રીતે પ્રભુ પણ આપણી ઉપર છવાયેલા છે. પ્રભુ કેવા છે? આકાશ જેવા છે, ગગન જેવા છે, જે સદાય મુજને છવાઈ રહ્યા છે, એમ કવિ કહે છે. નાથ વાયુને પેઠે રે સદા મુજ ઉર્મા વહે. હવે કવિ શું કહે છે? વાયુ એટલે કે પવન. પ્રભુ કેવા છે?
પવનની માફક સદા મારા ઉર એટલે કે હૈયું, બરાબર, સદા મારા હૈયામાં વસેલા છે, બરાબર. પછી કવિ શું કહે છે? જરા ઉઘડે આંખલડી રે. અહીંયા ધ્યાન આપજો તમે. પ્રભુ શું કહે છે કે જરા ઉઘડે આંખલડી રે તો સન્મુખ તે સદા, બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે ઘડીએ ન થાય કદા. હવે કવિ શું કહે છે કે જરા આંખ ખોલું, જરા ઉઘડે આંખલડી રે એટલે કે જરા આંખ ખોલું તો સદા એ મારી નજીક એટલે કે મારી સન્મુખ જ છે. હું સહેજ પણ આંખ ખોલું તો એ શું છે? મારી સન્મુખ જ છે. બ્રહ્મ બ્રહ્માંડ અળગારે ઘડીએ ન થાય કદા. હવે કવિ શું કહે છે કે બ્રહ્મ એટલે કે પરમાત્મા, બ્રહ્માંડ એટલે કે વિશ્વ, દૂર ન થાય. બ્રહ્માંડ એટલે કે જે દૂર ન થાય ક્યારે, એટલે કે મારી આંખ સદા એટલે કે થોડી પણ ખોલું તો પરમાત્મા હંમેશા મારી સન્મુખ છે, મારી નજીક જ છે. એટલે કે જેમ બ્રહ્મ બ્રહ્માંડથી દૂર ન થાય, અળગું ન થાય, તેમ ક્યારે પણ પરમાત્મા પણ એટલે કે ઈશ્વર પણ મારાથી અળગા નથી. એટલે કે બ્રહ્માંડ બ્રહ્મથી જેમ દૂર નથી એમ પ્રભુ પણ મારાથી ક્યારેય પણ દૂર નથી. એટલે એક રીતે કવિ એવું સમજાવવા માગે છે કે મેં મારી આ અસમજણ ભરેલી આંખ છે એ ક્યારે પણ મેં ખોલી જ નથી. જો એ દિવ્ય દ્રષ્ટિથી હું જોઉં તો પ્રભુ કેવા છે? હંમેશા મારી સન્મુખ જ વસેલા છે, હંમેશા મારી નજીક જ છે. પણ મેં ક્યારે પણ આ પરમાત્માને જોયા નથી. કેમ? કારણ કે મારી આંખો પર અસમજણનું પડ જે છે એ છવાયેલું છે. જેમ બ્રહ્માંડથી બ્રહ્મ દૂર નથી એ રીતે મારાથી પણ આ કવિ ક્યારે પણ દૂર નથી, બરાબર. હવે કવિ શું કહે છે? પણ પૃથ્વીના પડળો રે સી ગમ તેને ચેતનની. હવે કવિ કહે છે કે પરંતુ મારી આંખને, કહ્યું ને કે મારી આંખને અસમજણનું પડ છાવરી લે છે, એને જીવન શક્તિની શી સમજણ હોય? મારી આંખ ઉપર જે અસમજણનું પડ જે છવાયેલું છે, તો હવે આ આંખોને આ જીવન ચેતનની જે સમજ છે એ એને કઈ રીતે હોઈ શકે? એક ઉદાહરણ અહીંયા આપ્યું છે કે જીવે 100 વર્ષ ઘુવડ રે ન ગમતોય કંઈ દિનની. એમને કહ્યું છે કે ઘુવડ 100 વર્ષ જીવે છે પણ એને કદી દિવસની સમજ હોતી નથી. ઘુવડ એટલે કે રાત્રે જ જોઈ શકતું એક પક્ષી જે છે એ માત્ર રાત્રે જ જોઈ શકે છે આ પક્ષી, અને એ 100 વર્ષ જીવે છે. એનું આયુષ્ય કેટલું છે? 100 વર્ષનું છે. પણ ક્યારે પણ એને દિવસની સમજણ હોતી નથી. કેમ? કારણ કે માત્ર એ રાત્રે જ જોઈ શકે છે, દિવસે ક્યારે પણ જોઈ શકતું નથી. એટલે 100 વર્ષ જીવે છે પણ 100 વર્ષ સુધી માત્ર ને માત્ર એને રાતની સમજણ હોય છે, દિવસની સમજણ જ હોતી નથી. કેમ? કારણ કે એ ક્યારે રાત્રે જ જોઈ શકે, દિવસે નથી જોઈ શકતું. માટે એવી જ રીતે કવિ સમજાવવા માગે છે કે પરમાત્મા આપણા હૃદયમાં રહ્યા છે પણ આપણે આળસના કારણે તેને જોઈ શકતા નથી. એટલે ઘુવડ જે રીતે દિવસને જોઈ શકતું નથી, માત્ર રાત્રે જ જોઈ શકે છે, 100 વર્ષ જીવે છે પણ ક્યારે પણ દિવસની સમજણ એ જાણી શક્યું નથી. એવી રીતે માણસ પણ એના આળસના કારણે એ પરમાત્માને જોઈ શકતો નથી. પરમાત્મા તો વાસ્તવમાં એના હૃદયમાં જ વસેલા હોય છે, પરંતુ આળસના કારણે એ પરમાત્માને જોઈ શકતો નથી. હવે આગળ કવિ શું કહે છે કે સ્વામી સાગર સરીખારે નજરમાં નમાય કદી, જીવ થાકીને વિરમે રે વિરાટ વિરાટ વદી. હવે કવિ કહે છે કે સ્વામી એટલે કે પરમાત્મા કેવા છે? સાગર જેવા, જે નજરમાં ક્યારે પણ સમાઈ શકતા નથી. આપણે સાગરને જોઈએ, સમુદ્રને જોઈએ તો જ્યાં નજર નાખીએ ત્યાં સમુદ્રને જોઈ શકીએ, પણ ક્યારે પણ સમુદ્રને આપણે આપણી આંખોમાં સમાઈ શકીએ છીએ? ના, ક્યારે પણ સમાઈ શકતા નથી. એટલે આંખો એટલે કે સમુદ્ર જે રીતે આંખોની અંદર સમાઈ શકતો નથી, એ રીતે પ્રભુ જે પરમાત્મા છે એ પણ કેવા છે? સાગર જેવા છે. આપણે એને ક્યારે આપણી આંખોમાં સમાઈ શકવાના નથી. કેમ? કારણ કે પરમાત્મા જે છે, ઈશ્વર છે, એ તો સમગ્ર જગ્યાએ છે, સમગ્ર બ્રહ્માંડમાં વસેલા છે. જ્યાં નજર કરીશું ત્યાં પરમાત્મા આપણને નજર આવશે. એટલે જે રીતે સાગરને આપણે આપણી આંખોમાં નથી સમાઈ શકતા, એ જ રીતે આપણે પરમાત્માને પણ આપણી આંખોમાં સમાઈ શકતા નથી. એટલે પરમાત્મા કેવા છે? સાગર જેવા વિશાળ. હવે આવા સાગર જેવા વિશાળ હરીને આપણો જીવ આત્મા, બરાબર, આપણો જીવ આત્મા વિરાટ વિરાટ કહીને બોલાવે છે. વિરાટ એટલે
કે વિશાળ, ખૂબ જ મોટું. એટલે આપણો જે જીવાત્મા જે છે એ પરમાત્માને શું કહીને બોલાવે છે? વિરાટ વિરાટ વદી, એટલે વિરાટ વિરાટ કહીને બોલાવે છે. પેલા દિવ્ય લોચનિયા રે પ્રભુ ક્યારે ઉઘડશે, એવા ઘોર અંધારા રે પ્રભુ ક્યારે ઉતરશે. હવે કવિ કહે છે, કવિ પ્રભુના લોચનને દિવ્ય કહે છે. કેવું કહે છે? દિવ્ય લોચન કહે છે. પ્રભુના લોચન, લોચન એટલે કે આંખ, પ્રભુના આંખને દિવ્ય કહે છે. એટલે કવિ પ્રભુના લોચનને દિવ્ય કહે છે. એ દિવ્ય લોચન ખુલતા જે ગાઢ અંધારું છે તે દૂર થઈ જશે. પ્રભુના દિવ્ય લોચનના દર્શનથી જીવનમાં વ્યાપેલો ઘોર અંધકાર દૂર થઈ જશે. એટલે કવિ એમ કહે છે કે પ્રભુના જ્યારે દિવ્ય લોચનિયા ખુલશે તો એ દિવ્ય લોચન ખુલતાની સાથે જ ઘોર અંધારું જે છે, એટલે ગાઢ અંધારું, અસમજણ, મનુષ્ય ઉપર જે અસમજણનું જે પડ છે અને જે ઘોર અંધારામાં જે વ્યાપેલો જે છે એ પ્રભુના દિવ્ય લોચન ખુલતાની સાથે શું થઈ જશે? દૂર થઈ જશે. એટલે પ્રભુના દિવ્ય લોચનના દર્શનથી જીવનમાં વ્યાપેલો ઘોર અંધકાર પણ દૂર થઈ જશે. બરાબર. નાથ એટલી અરજી રે ઉપાડો જડ પડદા, નેના નિરખો ઊંડેરું રે હરિવર દરસે સદા, આંખ આળસ છાંડો રે ઠરો એક ઝાંખી કરી, એક મટકું તો માંડો રે હૃદય ભરી નિરખો હરી. હવે કવિ કાવ્યના અંતે એવું કહે છે કે નાથ એટલી અરજી રે, પ્રભુને એક અરજી કરે છે, પરમાત્માને એક અરજી કરે છે કે ઉપાડો જડ પડદા, એટલે આંખ ઉપર જે જડ પડદા છવાયેલા છે, નેના નિરખો ઊંડેરું રે હરિવર દર્શે સદા. કાવ્યના અંતે કવિ ઈશ્વરને અરજી કરી કહે છે કે મારા અંધકારરૂપી નયનોએ હરિને ક્યારે પણ જોયા નથી. મારા એ ઘોર અંધકારમાંથી મારી આંખો હવે આળસ છોડી પ્રભુની એક ઝાંખી કરવા ઈચ્છે છે. અહીંયા કહ્યું છે કે આળસ છાંડોરે ઠરો એક ઝાંખી કરી, એટલે કે પ્રભુ કે મારા આ ઘોર અંધકારમાંથી મારી આંખો હવે આળસ છોડી પ્રભુની એક ઝાંખી કરવા ઈચ્છે છે. એક મટકું તો માંડો રે હૃદય ભરી નિરખો હરી. અહીંયા કહે છે કે માત્ર ભક્તિરૂપી એક મટકું માંડીને ઈશ્વરને હૃદય ભરી જોઈ શકાશે, એના દિવ્ય દર્શન કરી શકાશે. એટલે માત્ર ભક્તિરૂપી એક મટકું માંડીને, મટકું એટલે આંખની પલકને આપણે બંધ કરીએ, આંખોને બંધ કરીએ, જેમ આંખો આપણી બંધ થાય છે, બરાબર, આપણી પલક જે રીતે બંધ થાય છે એ રીતે એક મટકું માંડીએ, એટલે કે જેમ ઈશ્વરને મટકું માંડીને ઈશ્વરને હૃદય ભરી જોઈ શકાશે, એના દિવ્ય દર્શન કરી શકાશે. એટલે ભક્તિરૂપી આંખોથી જ, એટલે ભક્તિરૂપી ત્યારે તમે આંખો બંધ કરશો અને એ દિવ્ય આંખોથી જ્યારે તમે જોશો ત્યારે જ તમને આ દિવ્યરૂપી ઈશ્વરના દર્શન થઈ શકશે. અને આ દિવ્યરૂપી ઈશ્વરના દર્શન કરવા માટે કવિ પ્રભુ પાસે યાચના કરે છે, ઈચ્છા વ્યક્ત કરે છે. બરાબર. એટલે અહીંયા આ સમગ્ર કવિતા જે છે એ સમગ્ર કવિતાની અંદર માત્ર કવિ પ્રભુ કૃપાની યાચના કરે છે, સાથે સાથે પોતાની આંખોને આળસ ત્યજવા પણ જણાવે છે. કેમ? કારણ કે હરિના દર્શન એને થઈ શકે માટે. આ સમગ્ર જે કાવ્ય છે હરિના દર્શન એ કેટલાક કાવ્યો બેમાંથી લેવામાં આવ્યું છે. કદાચ એક્ઝામની અંદર તમારે એવો ક્વેશ્ચન પૂછાય કે હરિના દર્શન કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે, તો કેટલાક કાવ્યો બેમાંથી લેવામાં આવ્યું છે. હરિના દર્શન કાવ્યના કવિ કોણ છે? તો નાનાલાલ છે. હરિના દર્શન કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો ભક્તિ કવિ છે. બરાબર, ભક્તિ ગીત છે, સોરી. હવે અહીંયા કેટલીક શબ્દ સમજૂતી આપેલી છે, આપણે જોઈએ તો મારા એટલે કે મારા, નૈણાની એટલે આંખોની, નિરખ્યા એટલે નિરખવું, બરાબર જોવું, જરી એટલે કે જરા, થોડું, લગાર પણ કહી શકાય એને, મટકું ન માંડ્યું એટલે આંખનો પલકારો ન માર્યો. બરાબર. ઠર્યા એટલે ઠર્યા, ઠરવું, થોભવું અથવા સ્થિર થવું. ઝાંખી એટલે ઝાંખો અથવા ખ્યાલ કે દર્શન, ભાવપૂર્વક દર્શન. શોક મોહના અગ્નિ એટલે સંતાપ આસક્તિના અગ્નિ પણ કહી શકાય. તપ્ત એટલે તપેલું કે તપાવેલું. કીધા એટલે કર્યા. રક્ત એટલે રાગવાળો, આસક્ત. સગળે એટલે સકળ, બધે અથવા તમામ. વિરાજે એટલે વિરાજવું અથવા પ્રકાશવું અથવા શોભવું. સૃજનમાં એટલે સર્જનમાં, જે સર્જેલું છે તેમાં અથવા સૃષ્ટિમાં.
સબર એટલે ભરપૂર, પૂરેપૂરું, ભરેલું, બરાબર. અણુ એટલે જરા જેટલું અતિ સૂક્ષ્મ. ચરાચર એટલે ચર અને અચર, ચેતન અને જડ પણ કહી શકાય, આખી સૃષ્ટિ પણ કહી શકાય. નાથ એટલે સ્વામી પણ કહેવાય, માલિક પણ કહેવાય. અહીં કાવ્યની અંદર એને ઈશ્વર તરીકેનું સંબોધન કરેલું છે. ગગન એટલે આકાશ, સદા એટલે હંમેશા, છાઈ રહે એટલે છવાવવું, ઘેરાવું અથવા ફેલાવવું. વાયુ એટલે પવન, બરાબર. પેઠે એટલે રીતે અથવા માફક. મુજ એટલે મારું, ઉઘડે એટલે ખુલે. આંખલડી એટલે કે આંખ. સન્મુખ એટલે સામે, મુખવાળું, સામે હોય તેવું. તે એટલે તે. તદા એટલે કે ત્યારે. બ્રહ્મ એટલે પરમાત્મા કહેવાશે, અને બ્રહ્માંડ એટલે વિશ્વ, અળગાદુર એટલે વેગળા. ઘડીએ એટલે ક્ષણ માટે પણ. કદા એટલે કોઈ સમયે. પડળ એટલે આંખને છાવરી લેતું એક પ્રકારનું પડ છે, જેને છારી કહેવાય છે. અને અહીંયા કાવ્યની અંદર એને ઢાંકણ અને દ્રષ્ટિ કે જ્ઞાન સમજવું, બરાબર, એને આપણે પડળ કહીએ છીએ. ગમ એટલે સૂજ, બરાબર, કંઈ સૂજવું નહીં અથવા તો કંઈ સૂજવું, એને ગમ કહેવાય છે. ચેતન એટલે ચૈતન્ય, જીવનશક્તિ પણ કહેવાય છે, પ્રાણ પણ કહેવાય છે. ઘુવડ એટલે રાતે જ દેખી શકતું એક પક્ષી છે. સ્વામી એટલે એને પતિના અર્થમાં પણ કહેવાય, માલિક પણ કહેવાય, જ્યારે આ કાવ્યની અંદર સ્વામીને ઈશ્વર તરીકેનું સંબોધન કરેલું છે. સરીખા એટલે સરખા. માય એટલે સમાય. જીવ એટલે શરીરનું ચેતન તત્વ, પ્રાણ પણ એને કહી શકાય છે, બરાબર. વિરમય એટલે વિરમવું, અટકવું, થોભવું. વિરાટ એટલે મોટું અથવા ભવ્ય, અતિ વિશાળ પણ એને કહી શકાય છે, બરાબર. વદી એટલે કે બોલી. દિવ્ય એટલે દૈવી, અદ્ભુત પણ, પ્રકાશમાન, સુંદર પણ એને કહી શકાય છે. એટલે આટલા બધા અર્થ છે દિવ્યના. લોચનિયા એટલે આંખો, એટલે લોચન એટલે એને આંખો કહી શકાય. એક્ઝામની અંદર કદાચ લોચનનો સમાનાર્થી શબ્દ પૂછે તો લોચન એટલે આંખ થશે. ઘોર એટલે ગાઢ. અરજી એટલે અરજ, કોઈ પણ કામ સારું નમ્રતાથી હકીકત કહી કરેલી વિનંતી, બરાબર. અરજી કરવી એટલે કોઈ પણ કામ માટે, કોઈ પણ કામ સારું નમ્રતાથી હકીકત કહી એટલે વાસ્તવિકતાથી કહી કરેલી વિનંતી. જડ પડદા એટલે સ્થૂળ અંતરપટ, બરાબર, એને જડ પડદા કહેવાય છે. નેના એટલે નયન અથવા આંખ. તો નયન, આંખ અને નેના એ બધા એકબીજાના શું છે? સમાનાર્થી, સિનોનિમ્સ છે. ઊંડેરું એટલે ઊંડું. હરિવર એટલે ઉત્તમ એવા હરિપ્રભુ, બરાબર. દર્શે એટલે દેખાય, અને છાંડું એટલે છોડવું અથવા તજવું. તો આ હતી શબ્દની સમજૂતી. હવે તમારે કદાચ એક માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે, એક વાક્યમાં ઉત્તર આપો. જેમ કે કદાચ એવું પૂછાય કે કવિ શા માટે હરિને નિરખી શક્યા નહીં? તો કવિની આંખોમાં આળસ હોવાને કારણે હરિને નિરખી શક્યા નહીં, બરાબર. આ રીતે તમે જવાબ આપી શકો. કવિની ભીતર કયો અગ્નિ તપી રહ્યો છે? તો કવિની ભીતર શોક તથા મોહ માયાનો અગ્નિ તપી રહ્યો છે. શોક અને મોહ માયાનો અગ્નિ તપી રહ્યો છે. કવિ ઈશ્વરને શી અરજી કરે છે? તો કવિ ઈશ્વરને અરજી કરતા કહે છે કે સ્થૂળ જળ પડદા ઉપાડી અમને દર્શન આપો, બરાબર. તો અહીંયા તમારું આ જે હરિના દર્શન, આ કાવ્ય અહીંયા પૂરું થાય છે. આ કાવ્યના કવિ નાનાલાલ છે. કવિતાનો સાહિત્ય પ્રકાર ભક્તિ ગીત છે. શેમાંથી લેવામાં આવ્યું છે? તો કેટલાક કાવ્યો, બેમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે, બરાબર. હવે આમાંથી તમને કોઈ પણ ન સમજણ પડી હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને ફોન અથવા મેસેજ કરીને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.